નમસ્કાર મિત્રો, ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સર્વ સાથીઓનું સ્વાગત છે। મિત્રો આજે તારીખ 30 નવેમ્બર 2024ને વાર થયો છે શનિવાર। આજના 6:30 વાગ્યાના તાજા અને મહત્વના હવામાન સમાચાર વિશે વાત કરીશું। તો મિત્રો ચેનલમાં નવા હોય તો ખાસ કરીને ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી તમને દરરોજના તાજા અને મહત્વના હવામાન સમાચાર અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય। વાત કરીએ તો મિત્રો ગુજરાત ફરી એકવાર થઈ જાય સાવધાન। હવેથી મિત્રો ભર શિયાળાની અંદર માવઠાનો માર ખેડૂતોને વેઠવાનો વારો આવી શકે છે। તો બીજી તરફ અત્યારે હાલ ફેગલ નામનું વાવાઝોડું કર્ણાટક, પુડુચેરી અને કરાઈકલના વિસ્તારોની અંદર ભારે તબાહી મચાવતું જોવા મળી રહ્યું છે, જેના લઈને જ્યાં વાવાઝોડું ટકરાયું છે તે વિસ્તારોની અંદર શાળા અને કોલેજો બંધ કરી દેવામાં આવી છે। એટલે કે મિત્રો શાળા અને કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે। ફેગલ નામનું વાવાઝોડું અત્યારે હાલ દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભારે તબાહી મચાવતું જોવા મળ્યું છે, જેના લઈને હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી આપી દેવામાં આવી છે અને રેડ એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે। તો માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના પણ આપી દેવામાં આવી છે। તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની પણ આગાહી સામે આવી છે। મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં આગામી દિવસોમાં કેવી ઠંડી રહેશે તેના લઈને મોટી આગાહી સામે આવી છે। સાથે જ મિત્રો ફેગલ વાવાઝોડાની અસર ગુજરાત પર કેવી જોવા મળશે તેની પણ અંબાલાલ પટેલે આગાહી કરી છે। વધુમાં જાણીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં આગામી સમયમાં હવામાન કેવું રહેશે તેના વિશે વાત કરીએ તો જેમાં અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ઉત્તર ગુજરાતના ભાગો, મહેસાણા, બનાસકાંઠાના ભાગો સાથે જ મિત્રો સાબરકાંઠાના ભાગોની અંદર ન્યૂનતમ તાપમાન 12 ડિગ્રી જેટલું રહેવાની શક્યતાઓ છે। તો 4 ડિસેમ્બર પછી રાજ્યમાં તાપમાન વધવાની શક્યતાઓ રહેલી છે। જો કે 8 થી 10 ડિસેમ્બર દરમિયાન ગુજરાતના દરેક ભાગોમાં ન્યૂનતમ તાપમાન 15 થી લઈને 16 ડિગ્રી જેટલું જોવા મળી શકે છે। બીજી તરફ પંચમહાલના ભાગોમાં અને કચ્છના અમુક વિસ્તારોની અંદર ન્યૂનતમ તાપમાન 12 થી 13 ડિગ્રી જેટલું જોવા મળી શકે છે। આ ઉપરાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ન્યૂનતમ તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસ જેટલું રહેશે, જ્યારે મહત્તમ તાપમાન 30 ડિગ્રી જેટલું રહેવાની શક્યતાઓ છે। તો રાજકોટ, સુરેન્દ્રનગર અને જૂનાગઢમાં પણ ન્યૂનતમ તાપમાન ઓછું રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે। જો કે દરિયા કિનારાના અમુક ભાગોમાં ન્યૂનતમ તાપમાન વધવાની શક્યતાઓ છે। સાથે જ મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ફેગલ વાવાઝોડાને લઈને તેની અસર તમિલનાડુથી પુડુચેરી વચ્ચે રહેશે, જેમાં 30 નવેમ્બરથી તેની અસર જોવા મળશે। એટલે કે મિત્રો આજથી તેની અસર જોવા મળી શકે છે અને અસ્તગ્રસ્ત વિસ્તારોમાં ભારે વરસાદ પણ જોવા મળી શકે છે। સાથે સાથે આંધ્રપ્રદેશ અને દક્ષિણ ભારતના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે, જેમાં 4 થી 8 ડિસેમ્બર વચ્ચે વાવાઝોડા ફેગલની અસરો બંગાળના ઉપસાગરમાં થતાં બંગાળના ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન બને તેવી શક્યતાઓ છે। જો કે તેનો માર્ગ ઓમાન તરફ જશે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે, પરંતુ મિત્રો બંગાળના ઉપસાગરની અંદર તેની અસરને લીધે અરબ સાગરમાં ડિપ્રેશનના લીધે દક્ષિણ મહારાષ્ટ્રના ભાગો અને મુંબઈમાં વરસાદ થવાની શક્યતાઓ છે। સાથે જ સુરત તેમજ વલસાડ જિલ્લાઓમાં પણ હવામાનમાં પલટો આવશે, જેમાં વરસાદની શક્યતાઓ વર્તાઈ રહી છે। ઉલ્લેખનીય છે કે મિત્રો અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ ગુજરાત અને રાજસ્થાનના ઘણા ભાગોમાં હવામાનમાં પલટો આવશે। જો કે મહત્તમ તાપમાન હજુ 30 ડિગ્રી કે 31 ડિગ્રી રહે તેવી શક્યતાઓ છે। હાલ મિત્રો તમે જોઈ શકો છો કે આ વાવાઝોડું દરિયા કિનારાના વિસ્તારોની અંદર ટકરાવતું જોવા મળ્યું છે, જેમાં ખાસ કરીને મિત્રો તમે અહીં જોઈ શકો છો કે વિશાખાપટ્ટનમથી લઈને હૈદરાબાદ તેમજ બેંગલુરુના તેના આસપાસના તમામ વિસ્તારોની અંદર ફેગલ નામના વાવાઝોડાની અસર વર્તાતી જોવા મળી છે, જેમાં ખાસ કરીને મિત્રો અહીંયા દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભારે તબાહી મચાવતું જોવા મળ્યું છે। તેનું બિંદુ મિત્રો ચેન્નઈની આસપાસ તેમજ પુડુચેરીના વિસ્તારોની અંદર સક્રિય થતું જોવા મળ્યું છે અને ભારે ચક્રવાત ભારેથી અતિ ભારે અસર કરતું જોવા મળ્યું છે। વાત કરીએ તો મિત્રો આ વાવાઝોડાને લઈને અમુક વિસ્તારોની અંદર ભારે વરસાદની આગાહી પણ આપી દેવામાં આવી છે, જેમાં ખાસ કરીને ચેન્નઈના વિસ્તારો હોય કે પુડુચેરીના વિસ્તારો, આ તમામ વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે મેઘતાંડવની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે।
વાવાઝોડું મજબૂત બનીને આ રીતે મિત્રો આગળ વધતું જોવા મળ્યું છે અને આ તમામ ભાગોની અંદર તેની અસર જોવા મળી છે, જેમાં ખાસ મિત્રો આ વિસ્તારોની અંદર શાળા કોલેજોમાં પણ રજા જાહેર કરી દેવામાં આવી છે।